જય હનુમાન દાદા સાથે તમારું સ્વાગત છે આપણા નવા વિલોગમાં। તો મિત્રો આજે આપણે આવ્યા છે સારંગપુર મંદિર। તો હું તમને બતાવીશ વિડીયોમાં સારંગપુર મંદિર વિશે। તમે આવો તો કયા કયા મંદિરે ફરી શકો, સ્થળ A to Z વસ્તુ તમને ડિટેલમાં કહીશ। તો ફ્રેન્ડ સૌથી પહેલાં અત્યારે તમે જુઓ છો આપ છે આપણે સારંગપુર મંદિર। તો સારંગપુર મંદિરમાં અત્યારે હું તમને 12થી અત્યારે વાગી ગયા છે 12:15 જેવો થયો છું, કેમ કે 12 થી 3:30 સુધી મંદિર બંધ રહે છે, જેથી કરીને અત્યારે આપણે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છીએ। તો મંદિરનું પણ તમને બતાવીશ। અને આ તમે જે જોઈ શકો છો એ કષ્ટભંજન દેવ ભોજનાલય છે, કે જ્યાં પ્રસાદી લોકો 4 થી 5 હજાર લોકો એકસાથે પ્રસાદી લઈ શકે એવી ખૂબ જ સરસ વ્યવસ્થા છે। અને આ છે શ્રી હરિ મંદિર। તો આ તમે જોઈ શકો છો આપણે જે મંદિર છે, મંદિરના પ્રાંગણમાંથી આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ। તો તમારે સારંગપુર આવવું હોય તો તમને સીધી બસ મળી જશે। બસ તમને ગેટ ઉપર જ ઉતારશે બસ। તો તમે પ્લાન કરો, ખૂબ જ મજા આવે એવું છે। તો આપણે જઈશું સીધા અંદર ભોજનાલયની અંદર। તો આ તમે જોઈ શકો છો ખૂબ જ આધુનિક ભોજનાલય છે। તો અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, કેમ કે અમે જ્યારે ગયા હતા ત્યારે હતો શનિવાર, એટલે ખૂબ જ ભીડ હતી। પણ નોર્મલ દિવસોમાં પણ તમને આટલી દાદાના દર્શન કરવા ભીડ જોવા મળે। તો આ તમે જોઈ શકો છો ભોજનાલય। તો ભોજનાલયમાં જો ખૂબ જ અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ છે। તો અહીંયા તમને મસ્ત ખાવા પીવાનું મળી જશે, ભગવાનની પ્રસાદી મળી જશે હનુમાન દાદાની। તો ખૂબ જ સારી વ્યવસ્થા છે। અને હવે આપણે આવી ગયા છે નીચે। તો અત્યારે વાગી ગયા છે 3:30। તો અત્યારે મંદિર ખુલી ગયું છે અને લોકોની લાઈન લાગી છે ભગવાનના દર્શન કરવામાં હનુમાન દાદાની। તો તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા શનિવાર છે તો આવે છે। તો લોકો ફોટોસ પાડે છે, ખૂબ જ એન્જોય કરે છે। અને બીજું કે તમને અહીંયા રૂમ પણ આસાનીથી અવેલેબલ છે, જેનું કોઈ કોસ્ટ નથી। यदि તમારે કોઈ સ્પેશિયલ રૂમ લેવી હોય તો તમે એના અલગથી પેમેન્ટ કરીને તમે રૂમ લઈ શકો, જેનો ચાર્જિસ 1500 થી 2000 છે। અને સપોઝ તમારે જનરલમાં રહેવું હોય તો તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે। તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કષ્ટભંજન દેવ સત્ય છે મંદિરમાં, કેમ કે અંદર ફોટા પાડવાની મનાય છે, એટલે હું તમને અંદરનો વિડીયો તો નહીં બતાવી શકું, પણ બહારથી તમને મંદિરનો વિડીયો જરૂરથી બતાવું છું। તો આ જોઈ શકો છો પાછળનો વ્યૂ છે મંદિરની પાછળ। તો ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ઘણી બધી વસ્તુ, આગળ ગાર્ડન એવું છે। અને બીજું તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાની મોટી પ્રતિમા છે। તો તમને ખ્યાલ હશે વિવાદ થયો હતો, ત્યારબાદ ઘણું બધું ચેન્જીસ કરીને અત્યારે બધું રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો હવે આપણે જઈશું આગળ, જે હનુમાન દાદાની પ્રતિમા છે ત્યાં જઈશું। તો આ તમે જે જુઓ છો એ વ્હાઇટ હાઉસ છે, જ્યાં તમને અતિથિ ગૃહ છે, ત્યાં તમને આરામથી રૂમ મળી જશે। અને અહીંયા પણ જોઈ શકો છો આ પણ અતિથિ ગૃહ છે, ત્યાં પણ તમને રૂમ અવેલેબલ હશે તો મળી જશે। આ તમે જેટલો પણ વિસ્તાર જુઓ છો તે ભાવિક ભક્તોને રહેવા માટે રૂમ માટે અલોકેટ કરેલી જગ્યા છે। તો હવે આપણે આગળ જઈશું। તો અહીંયા જોઈ શકો છો પાર્કિંગ, ટોયલેટ, બધી જ ખૂબ જ સરસ વ્યવસ્થા અહીંયા છે હનુમાન દાદાની। તો આ છે વ્હાઇટ હાઉસ। તો વ્હાઇટ હાઉસ અહીંયા ખૂબ જ મસ્ત મજા આવ્યું છે। તો તમે પણ આવો તો રૂમ બુક કરી શકો છો અહીંયા। અને બીજું કે લોકર તમને અહીંયા ફ્રી આપવામાં આવશે। તમારું કોઈ સામાન કેવું હોય તો તમને કોઈ એનો ચાર્જ એક્સ્ટ્રા લેવામાં નથી આવતો, જસ્ટ તમારે ડિપોઝિટ જમા કરાવવાનું હોય, ત્યારબાદ એ તમને ડિપોઝિટ પાછી આપી દે છે। તો આ જુઓ છો આપણે હનુમાન દાદાને શ્રીફળ વધેરશું તો એક ફાડું વધારાઈ જાય છે અને એક ફાડું પાછું રિટર્ન આવશે। તો આ પણ ખૂબ જ મજા આવે એવું છે। હવે આ છે હરિ મંદિર, શ્રી હરિ મંદિર, કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ ભગવાન આવતા। તો અહીંયા તમને અંદરથી જે વ્યૂ બતાવું, અત્યારે બહારનો વ્યૂ છે, અંદરથી બતાવ્યું તો ખૂબ જ તમને ઓર મજા આવશે। ખૂબ જ જૂનું મંદિર છે અને ખૂબ સારી રીતે મેન્ટેન કરવામાં આવ્યું છે। તો આ તમે જોઈ શકો છો મંદિરની અંદરનો લુક છે, ખૂબ જૂનવાણી મંદિર છે, થોડું રિનોવેશન કરેલું છે, જેથી કરીને એની પેલું હોય એ જળવાઈ રહે। તો આ જોઈ શકો છો અહીંયા લોકો ભગવાનના દર્શન કરશે, સ્વામિનારાયણ ભગવાનના। તો ત્યારબાદ અહીંયા ઘણા બધા જે પણ ગુણાતીત સ્વામી મહારાજ જેટલા પણ સ્વામી થઈ ગયા તેના ફોટોસ બધું અવેલેબલ છે। તો આ જોઈ શકો છો હોલ છે, અહીંયા પણ ઘણા ભાવિક ભક્તો આવે છે, કેમ કે આ તમે જોઈ શકો છો આખું મંદિરમાં છે। તો હવે ત્યારબાદ આપણે જઈશું હનુમાન દાદાની જે મોટી પ્રતિમા છે ત્યાં જઈશું। તો તમે જોઈ શકો છો સાઈડમાં જે છે
એ છે ગાર્ડન. તો તમારે ગાર્ડનમાં બેસવું હોય તો તમે આરામથી બેસી શકો છો, બાકી આગળ પણ જઈને તમે બેસી શકો છો. તો તમે સુરતથી આવો તો સીધા તમને બસ ગેટ પાસે ઉતારશે, તો જરૂરથી તમે આવો. ક્યાં તો પછી ટ્રેન થ્રુ આવો છો તો તમને બોટાદથી વાહન મળી જશે. તો આ તમે જોઈ શકો છો હનુમાન દાદાની પ્રતિમા, ખૂબ જ ભવ્ય પ્રતિમા છે. તો અહીંયા ઘણા ભાવિક ભક્તો ફોટોસ ને એવું બધું પણ પાડે છે. તો મેં જોયું હશે, તમને ખ્યાલ હશે કે વિવાદ થયો હતો, ત્યારબાદ ઘણું બધું દિવસો મંદિર બંધ રહ્યું હતું. પણ અત્યારે નોર્મલ સિચ્યુએશન છે, કોઈ ઇશ્યુ નથી. જે પણ ઇશ્યુ હતો એ સોલ્વ કરી દીધો છે આ લોકોએ. તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ ભારી માત્રામાં લોકો દર્શન આવે છે. અને અત્યારે સાંજના વાગી ગયા છે 7. તો તમે જોઈ શકો છો લાઇટિંગથી મંદિર ઝળહળે છે. અને અત્યારે આરતીનો સમય છે અને આરતી થઈ રહી છે. તો ઘણા બધા ભાવિક ભક્તો આરતીમાં જોડાય છે અને આપણે પણ આરતીમાં જોડાઈશું. તો તમારે પણ આવવું હોય તો તમે આવી શકો છો સારંગપુર હનુમાન દાદા. તો હવે આપણે જોઈશું બીજા પાર્ટમાં વિડીયો શ્રી સ્વામિનારાયણ મંદિર. ત્યારબાદ આપણે ગઢડા મંદિર છે એની વિઝિટ પણ કરી છે, તો ત્યાંનો પણ વિડીયો આવશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો બોલો જય હનુમાન દાદાની જય. તો એકવાર અવશ્ય સારંગપુર ધામની મુલાકાત લો. દાદાના શરણે તમારી જે પણ મનોકામના હોય એ પૂરી કરે છે. જય હનુમાન દાદા.